પાવાગઢની પથ્થર ધસી પડતા કરુણ ઘટનામાં તંત્ર દ્વારા મૃતકના સ્વજનોને ₹4 લાખના ચેકની સહાય. તાજેતરમાં બનેલી પાવાગઢ ઘટનામાં 2 લોકોના મોત બાદ હવે હાલોલ વહીવટીતંત્રની સંવેદનશીલ પહેલ. 2 દિવસ અગાઉ પાવાગઢ પાટિયા પુલ ખાતે પથ્થર ધસી પડતા સર્જાયેલી ગોઝારી દુર્ઘટનામાં 2 લોકોના મોત થયા હતા. આ ઘટનાથી શોકમાં ગરકાવ થયેલા મૃતકોના પરિવારજનો પર આવી પડેલી આફત વચ્ચે હાલોલ વહીવટીતંત્ર દ્વારા સંવેદનશીલ અભિગમ દાખવવામાં આવ્યો હતો. દુર્ઘટનામાં પોતાના સ્વજનો ગુમાવનાર પરિવારોને સરકારના નિયમ મુજબ આર્થિક સહાય મળી રહે તે માટે હાલોલ તાલુકા પંચાયત કચેરી ખાતે મૃતકોના પરિવારજનોને સહાયના ચેક અર્પણ કરવામાં આવ્યા હતા. હાલોલ વહીવટીતંત્ર દ્વારા મૃતકના પરિવારને ₹4 લાખની સહાયનો ચેક આપવામાં આવ્યો. આ સમયે હાલોલના ધારાસભ્ય જયદ્રથસિંહ પરમારની ઉપસ્થિતિ રહી હતી. તેમજ હાલોલ પ્રાંત અધિકારી, તાલુકા વિકાસ અધિકારી, તાલુકા પંચાયત પ્રમુખ, પાર્ટી પ્રમુખ સહિતના આગેવાનો અને અધિકારીઓ હાજર રહ્યા હતા. અધિકારીઓ અને આગેવાનો દ્વારા શોકગ્રસ્ત પરિવારજનોને સાંત્વના પાઠવવાની દુઃખ અને ઘડીમાં સરકાર અને વહીવટીતંત્ર પરિવાર સાથે છે તેવો વિશ્વાસ આપવામાં આવ્યો હતો. મૃતક પરિવારજનો શોભનાબેન પ્રણવસિંહ પરમાર અને સુમિત્રાબેન ગુણવંતસિંહ પરમારને વહીવટીતંત્ર તરફથી ₹4 લાખના ચેક સહાય રૂપે અર્પણ કરવામાં આવ્યા હતા. પાવાગઢની દુર્ઘટનામાં સ્વજનો ગુમાવનાર પરિવાર માટે આર્થિક સહાય ભલે અપૂરણીય નુકસાનની ભરપાઈ કરી શકે તેમ નથી, પરંતુ સંકટની ઘડીમાં તંત્ર દ્વારા મળેલો સહયોગ પરિવારજનોને જીવનમાં આગળ વધવા માટે આધારરૂપ બનશે.